નમસ્કાર. અમિત શાહે હલાવી નાખ્યું રાજકારણ. શનિવારે 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધિત કરતી વખતે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ સ્તબ્ધ થઈ જાય. નવા મતદારોને આકર્ષવા માટે ભાજપ દેશભરમાં અભિયાન ચલાવશે. આ ઉપરાંત અન્ય તમામ મતદારોને જોડવા માટે વિધાનસભા સ્તરે કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં સતત મહેનતને ઉજાગર કરવી પડશે. અમિત શાહે ગામ ઘરે ઘરે જવાનું કહ્યું. 1 જાન્યુઆરીથી ભાજપના કાર્યકરો ગામડે ગામડે જશે, અક્ષત વહેંચશે, મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરશે, મંદિરોમાં દીવો પ્રગટાવવા જેવો કાર્યક્રમમાં જોડાશે. પાર્ટીને એવી વિશાળ જીત મેળવી જોઈએ કે વિપક્ષોએ પણ પડકારતા પહેલા 2 વાર વિચારવું પડે. વડાપ્રધાનને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો સુધી પહોંચવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.